લાખણી થરાદ હાઈવે કામમાં મનમાનીથી સ્થાનિકો પરેશાન। રોડની બંને બાજુ ખોદકામથી ખેડૂતો પશુપાલકો ત્રાહિમામ। પાણી છંટકાવ ન થતા ઉડે છે ધૂળની ડમરીઓ। સર્વિસ રોડ કે ડાયવર્ઝન નથી। ટ્રાફિક સમસ્યા અહીંયા યથાવત છે। કોન્ટ્રાક્ટરને અનેક વખત મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં ફેરફાર નથી થયો। પ્રાથમિક શાળા છે ભગવાનજી ગોળિયા, જે ડીસા હાઈવે ઉપર આવેલી છે અને રોડની એકદમ અડીને આવેલી છે। જે તે કારણે ત્યાં જે નવીન રોડ બને છે, જે કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી, એને વહેલી વ્યવસ્થા જે પહેલાં કરવી જોઈતી હતી, એક રસ્તો ચાલુ કરીને બીજો રસ્તો આખો રોડ ખોદી દીધો છે। અને જે ભારે વાહનોનો અવરજવર બહુ રહે છે અને ભારે વાહનોને અવરજવરથી ધૂળની એટલી બધી ડમરીઓ અહીં ઉડે છે, તમે જોઈ શકો તો સ્કૂલ પણ નજીક છે એકદમ। અને બાળકોના શ્વાસ ઉપર એટલી બધી ગંભીર અસર છે કે સ્કૂલથી ઘરે બાળકો ઉધરસ લે એવા બધા લક્ષણો દેખાય છે બાળકોમાં। એટલે બાળકોને ગંભીર બીમારી થઈ શકે છે। એનાથી વધારે ખતરનાક એ વસ્તુ છે કે બાળક છૂટે છે ત્યારે વાહનોની બહુ અવરજવર છે, ધૂળની ડમરીઓ છે, તો કદાચ કોઈ સ્પીડમાં બાળકને સાથે કોઈ અગત્યની ઘટના બની જાય, કારણ કે ધૂળની ડમરીઓ ડ્રાઈવરને પણ દેખાતો ના હોય। એટલે અમારી ખરે એક માગણી છે કે 2 ટાઈમ સ્કૂલની બાળક આવતો હોય ત્યારે એને પાણી છોટે તેના પહેલાં રોડ ઉપર ધૂળની ડમરીઓ ના આવડે અને સ્કૂલેથી છૂટે, કારણ કે જે આજુબાજુના ખેતરોમાંથી બાળકો આવેલા છે, તો અમારા બાળકોના ભવિષ્ય સાથે કંઈ પણ અઘારી ઘટના બને એના માટે વાલીઓ આજે ચિંતા વ્યક્ત કરી બધા ભેગા થઈ અને શાસન પ્રશાસનને ખાસ અમારે કોન્ટ્રાક્ટરને આ બાબતે એની ઘોર બેદરકારીને કારણે જ્યારે અમે વારંવાર રજૂઆત કરવા છતાં